જવાબદારોને ફાંસીની સજા થવી જોઈએ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, રાષ્ટ્રપતિ પીએમ મોદી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા। કોઈએ મૃતકના પ્રત્યે સાંત્વન દેખાવી ન તો કોઈ સરકાર દોષી ગણાવી। શક્તિસિંહ ગોહિલ તંત્ર પર ઉઠ્યા આકરા સવાલો। રાજકોટ શહેરના કાલાવાડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે। આગમાં અનેકના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આગના પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે। આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે। ત્યારે ઘટનાને લઈ નેતાઓ પ્રતિક્રિયા આપી છે અને મૃતકો પ્રત્યે સાંત્વન દેખાવી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ સમગ્ર અગ્નિકાંડ મામલે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। એવા બાળકો બળીને ખાખ થઈ ગયા, ઓળખી ન શકાય એવા થઈ ગયા। કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી એ કોનો મૃતદેહ છે એ નક્કી કરવું પડશે। મોરબીનો પુલ તૂટ્યો હોય, પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય, વડોદરામાં બોટ ઊંધી વળી હોય, સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય, આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને? ભારતીય જનતા પાર્ટીની સરકારને 156 સીટો આપી, ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે। શું તમારી કોઈ જવાબદારી જ નથી? હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફટીના પૂરતા પ્રાવધાન રાખો। એક પણ માણસનો જીવ જાય ને, કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે।